પત્તેદાર પાન વાળી ભાજીઓનો ઉપયોગ આપણે જે ખાઈએ જ છે, જે તાંબેલાની ભાજી છે, મેથીની ભાજી છે, પાલકની ભાજી છે, જેવી આપણે અમુક કોબીજની ભાજી છે, જેવી ભાજીઓ આપણે જે રોજિંદા આહારમાં આપણે લઈએ છીએ, એમાં આપણે આહારમાં આપણા એવું કહેવાય છે કે પાન વાળી ભાજીઓનું પ્રમાણ આપણે લેવું જોઈએ, અઠવાડિયામાં 2-3 દિવસ લેવું જોઈએ. તેનાથી જો પહેલા જે અમુક જે મેઇન ફાયદા છે એના વિશે આપણે વાત કરીશું. તો કે મોસ્ટ ઓફ એનો જે વધારે જેને લોહી ઓછું હોય, જેમાં કેવું છે, તમે અમુક લક્ષણો છે લોહી ઓછાના, કે કમજોરી લાગ્યા કરે, તમે થોડું કામ કરો શ્વાસ ચડી જાય, થોડું ચાલો તો શ્વાસ ચડી જાય, તો આવા કોઈ લક્ષણો દેખાય હોય અને તમે લેબોરેટરી ટેસ્ટ કરાવી લો તો તમને શું એવું લાગે કે ભાઈ મારામાં કોઈ હિમોગ્લોબિન અથવા લોહીનું પ્રમાણ ઓછું છે, તો તમે આ અઠવાડિયામાં 2-3 દિવસ આવી પત્તાવાળી ભાજીઓ ખાવાનું ચાલુ કરી શકો છો. આમાં શું હોય છે કે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે જ્યારે તમારા શરીરમાં જો 6%થી ઓછું લોહી બતાવતું હોય, તમારે લેબોરેટરી ટેસ્ટ પછી તમે શું છે એકદમ ઘરેલું ઉપચાર ના કરી શકો છો, પછી તમારે શું છે મેડિકલ સારવાર પણ જરૂરી છે. કેમ કે 6%થી નીચે લોહી હોય ને ત્યારે શું છે કે એક મેડિકલ ઇમરજન્સી કહેવાય છે, એમાં શું કટોકટી ગયા, એમાં મેડિકલ સારવાર પણ જરૂરી હોય છે. તો જ્યારે 6%થી ઓછું લોહી હોય તો ફક્ત આવા દેશી નુસ્ખા પર આધાર રાખીને ના બેસી શકાય. બીજું એક શું આવી જે પત્તાવાળી જે ભાજીઓનો બીજો ઉપયોગ છે આંખોની રોશની માટે. એટલે કે શરૂઆતમાં નાના બાળકોને શું ચશ્મા આવતા હોય ત્યારે, અને ઓલ્ડ એજમાં શું ઘણી વખત દ્રષ્ટિ આપણી ઝાંખી પડતી હોય, કદાચ ઘણી વખત શું અમુક પ્રોબ્લેમ થતા હોય, દેખાતું ના હોય, તો એવી આંખોની જે સામાન્ય દ્રષ્ટિ માટે શું આમાં વિટામિન એ વધારે માત્રામાં હોય છે. તો તમે કદાચ એવી પ્રોબ્લેમ હોય, આંખોની કોઈ ઇન્ફેક્શન હોય, એવું વારે ઘડી રહેતું હોય, તો તમે આ પત્તાવાળી ભાજીઓ, પાનવાળી ભાજીઓનું પ્રમાણ અઠવાડિયામાં 2-3 દિવસ ઉપયોગ કરી શકો છો, તો શું થોડો ઘણો તમને ફાયદો થશે. બીજો એક જે આ પત્તાવાળી ભાજીઓનો એક મેન ઉપયોગ છે કે શું છે કે તમારું એક ઇમ્યુનિટી પાવર વધારે. ઇમ્યુનિટી પાવર એટલે કે વારે ઘડીએ જે લોકો પત્તામાં તો શું હોય કે અમુક એન્ટીઓક્સિડન્ટ્સ પણ હોય અને અમુક એવા વિટામિન્સ પણ રહેલા હોય, એટલે કે તમે વારે ઘડીએ બીમાર ના પડો. અમુક વારે ઘડીએ બીમાર, અમુક ચોમાસાની ઋતુ હોય, અમુક એવી ઋતુ હોય જ્યારે વધારે પડતા શું કહે તાવની સિઝન હોય, એ ટાઈમે તમે આવું કંઈક લેતા રહો તો શું છે તમારો ઇમ્યુનિટી પાવર વધે, એટલે તમે બીમાર ના પડો. તો જે લોકો વારે ઘડી બીમાર પડતા હોય તો એ લોકો પણ પત્તાવાળી ભાજીનો ઉપયોગ કરી શકે છે. ત્રીજો એક ઉપયોગ છે કે શરીરનું જે આપણા જે અમુક અંગો છે ને એને ડિટોક્સ કરાવે, એટલે એની ગંદકી આપણા શરીરમાં અમુક કઈ ને કઈ આપણે ખાઈએ પીએ તો આપણા શરીરમાં શું ગંદકી આવતી હોય છે, અમુક એવા કેમિકલ્સ આવતા હોય, એને દૂર કરવા માટે શું અમુક વખત આપણે કઈ ને કઈ ડિટોક્સ ડ્રિંક લેવું પડતું હોય છે, કે કઈ ને કઈ લેવું પડતું હોય છે. તો એમાં શું આપણે પત્તેદાર સબ્જીઓ આપણે લઈએ તો શું છે કે આપણામાં જે આપણા લીવરને જે ડિટોક્સ કરવામાં સારું એવું ભાગ ભજવે છે આ પત્તેદાર સબ્જીયા. આમાં પણ લીવર માટે બહુ ફાયદો કરતી હોય છે. તો લીવર શું કરે છે, શરીરની જે જમા ગંદકી હોય એને દૂર કરવામાં આમ પણ લીવરનો સારો એવો રોલ હોય છે. તો એક તો કિડનીનો રોલ તો છે જ, તો બીજો એક આ શું આપણે કિડની લીવર માટે પત્તેદાર સબ્જી સારી છે. તો જેનાથી આમ તો અઠવાડિયામાં 1-2 દિવસ તમે ખાઓ તો તમારું શરીરમાં શું જમા ગંદકી જે અમુક શરીરમાં ગંદકી આવતી હોય એ સાફ થતી રહે છે. આપણે શું નહીં કહેતા સર્વિસ થાય આપણી ગાડી, તો આપણે ગાડીને અમુક ટાઈમે સર્વિસ કરાવતા હોય છે, તો એ રીતે આપણે અમુક ટાઈમે જે પત્તેદાર એવી સબ્જીઓ લેતા રહીએ તો આપણું શરીરમાં અમુક ગંદકી દૂર થતી રહે છે. તો એ રીતે પણ આપણા શરીરમાં ફાયદો થાય છે. બીજું એક પત્તેદાર સબ્જી ખાવાથી, એક ભાજીઓ ખાવાથી એક અમુક વ્યક્તિને નુકસાન થઈ શકે છે, એમાં ઓક્ઝેલેટ વધારે હોય છે. એટલે ઓક્ઝેલેટ જો દૂર કરવા હોય તો એને પાણીમાં પલાળી રાખવી પડે, કાં તો પછી એને બરાબર ધોવી પડે. તો એવું જો ઘણા કોને નુકસાન કરી શકે, તો કે એક તો કિડની જેને નુકસાન થતું હોય, કિડનીને તકલીફ થતી હોય, જેને પથરી રહેતી હોય, જે પથરી બનવાની પ્રવૃત્તિ હોય, તો એ લોકો જરા કદાચ એકાદ વખત પોતાના નજીકના જે ડોક્ટર હોય એને એક વખત રૂબરૂ સંપર્ક કરીને પૂછીને એમને શું કહેવા માંગે છે, પછી એમને પત્તેદાર વાળી જે ભાજીઓનો ઉપયોગ કરી શકે છે. બાકી તો બધાને તો બીજા કોઈને એટલી બધી નડતરરૂપ હોતી નથી, બધાને ભાજીઓનો
ફાયદો જ થતો હોય છે. તો એકાદ વ્યક્તિઓ એકાદ જેને પથરીની પ્રવૃત્તિ હોય, કઈ કિડનીનું ઇન્ફેક્શન રહેતું હોય, એ લોકો ખાલી એક વખત એમના ડોક્ટરને મળીને પછી કોઈ નિર્ણય લઈ શકે. બાકી તો બધાને આ પાનવાળી ભાજીઓ ખાવાથી ફાયદા જ થતા હોય છે. જેટલી પાનવાળી ભાજીઓની જે મેન વાત હતી એ આપણે આજે પૂરી કરી.